ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલમ માટે કુખ્યાત ગણાતા બુટલેગરોની હરોળમાં પ્રથમ ક્રમે આવતું નામ એટલે વિજય ઉઘવાણી ઉર્ફે વિજુ સિંધી। ગુજરાત પોલીસના ચોપડે જેના નામે કુલ 148 પ્રોહિબિશન કેસ નોંધાયેલા છે તે વિજુ સિંધી હવે ઈડીના રડારમાં આવ્યો છે। અજબો રૂપિયાનું વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવનાર વિજય ઉઘવાણી અને તેની પત્નીને ઈડીએ નોટિસ ફટકારી છે। શું છે સમગ્ર મામલો અને કેમ ફટકારી છે નોટિસ, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। ગુજરાતનો સૌથી મોટો બુટલેગર મિત્રો, દારૂબંધી ધરાવતા ગુજરાતમાં વર્ષોથી મોટા પાયે વિદેશી દારૂ ઠલાવનાર, ગેરકાયદેસર પ્રવૃત્તિ અને બુટલેગર અંગે ગેંગ ચલાવી રહેલા ગુજરાતના પોલીસના ચોપડે નોંધાયેલા રીડા બુટલેગરમાં પ્રથમ ક્રમે આવતો વિજુ સિંધી અજબો રૂપિયાનો દારૂ ઠાલવી ચૂક્યો છે। વિજુ સિંધી સામે પ્રોહિબિશનના 146 જેટલા કેસ નોંધાયેલા છે। 74 જેટલા કેસમાં વિજુ સિંધીની ધરપકડ ચાર્જશીટ થઈ ચૂકી છે, જ્યારે 70 જેટલા ગુનામાં આજની તારીખે વિજય ઉઘવાણી ઉર્ફે વિજુ સિંધી ફરાર છે। વિજુ સિંધી તેના મિત્રો સાથે મળીને રાજ્યમાં વર્ષોથી અજબો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતો હતો। ઈડીએ વિજુ સિંધીની મિલકતોની તપાસ આરંભી। મિત્રો, મૂળ વડોદરાનો વિજય ઉઘવાણી ઉર્ફે વિજુ સિંધીએ વિદેશી દારૂના 2 નંબરી ધંધામાં કરોડો રૂપિયાની કાળી કમાણી કરી છે। દારૂના ધંધામાં કરોડો રૂપિયાની હેરફેર આંગડિયા અને હવાલા દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત બુટલેગર વિજય ઉઘવાણીએ કરોડો રૂપિયાની સંપત્તિ પણ વસાવી હોવાનું તપાસમાં સામે આવતા ગુજરાત પોલીસે ઈડીને વિગતવારનો અહેવાલ પાઠવ્યો હતો, જેના આધારે ઈડીએ વિજય ઉઘવાણી અને તેની પત્ની દીપા ઉઘવાણીને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સમન પાઠવ્યું છે। ઉઘવાણી પરિવારના સત્તાવાર નિવાસસ્થાન વડોદરા આજવા રોડ વલ્લભ કોમ્પ્લેક્સના સરનામે સમન મોકલ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર વિજુ અને તેના પત્ની દીપા હાલ દુબઈમાં રહે છે। દારૂ 2 નંબરી ધંધામાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીથી માંડીને અન્ય રાજ્યના આબાકારી વિભાગ સહિતના અધિકારીઓના છુપા આશીર્વાદ હતા। ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યા બાદ વિજુ સિંધી રાજ્યનો સૌથી મોટો લીકર માફિયા બની ગયો હતો। બુટલેગર સામે આરસીએનની પ્રથમ ઘટના। સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી એન રાય અને તેમની ટીમ એસએમસીએ વર્ષ 2022-2023માં ગુજરાતના બુટલેગરો અને તેમની ગેંગ સામે તોસ બોલાવી હતી। ટોચના અનેક બુટલેગરોની ધરપકડ કરી જેલના સળિયા ગણાવતા કરી દીધા હતા, જ્યારે પ્રથમ ક્રમે આવતા બુટલેગર વિજુ સિંધી ધરપકડના ડરથી દેશ છોડીને નાસી છૂટ્યો હતો। 70 વર્ષથી વધુ કેસમાં ફરાર બુટલેગર વિજુ સિંધી દુબઈ પહોંચી ગયો હતો। રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી। આરસીએન ઇસ્યુ થતાં વિજુ સિંધીની અબુધાબી ખાતે 1.25 વર્ષ અગાઉ સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી। બીજી તરફ તેની સામે ઇસ્યુ કરાયેલી રેડ કોર્નર નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર યુએઈ સરકારે વિજુ સિંધીને જામીન પર મુક્ત કરી દેવાયો છે।